વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર. તો આજે આપણા વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો જે આપણે આગળના બે પાર્ટની અંદર પ્રિપોઝિશન વિશે શીખાતા તો એની પાર્ટ 3 છે આજે. એમાં આપણે એક્સરસાઇઝ જોઈશું. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ધ ટ્રી. એના 4 ઓપ્શન છે. પહેલું છે અ, બીજું સી છે સી. તો નીલમ ઇઝ સિટિંગ અંડર ધ ટ્રી, એટલે કે ઝાડની નીચે બેસી છે. તો એની નીચે આવશે અંડર, એટલે કે નીચે. તો આન્સર આવશે બી. પ્રશ્ન નંબર 2, ડોન્ટ ગો ટુ ધ ઇવેન્ટ્સ. તો ડોન્ટ ગો ટુ નિયર ધ ઇવેન્ટ્સ. તો પહેલો ઓપ્શન છે એ નિયર ધ, એનો આન્સર આવશે. આઈ પુટ ખાલી જગ્યા માય એટ વેન આઈ કમ હોમ. ઓપ્શન છે એ ટુ, ઓપ્શન બી વિથ, ઓપ્શન સી ઓફ અને ઓપ્શન ડી ઓફ. તો એનો આન્સર આવશે ઓપ્શન ઓફ. પ્રશ્ન નંબર 4, હી સફર્સ ખાલી જગ્યા હેડ, તે માથાના દુખાવાથી ખૂબ જ પીડાઈ રહી હતી. તો ઓપ્શન એ છે વિથ, એટલે સાથે, એટલે આન્સર ના આવે. બી છે બાય, એટલે દ્વારા, એ પણ ના આવે. આન્સર સી ફ્રોમ, અને ડી છે ઇન, એટલે અંદર, તો એ પણ ના આવે. તો આન્સર આવશે સી ફ્રોમ, માથાના દુખાવાથી. ફ્રોમ એટલે થી અથવા માંથી, એનાથી પીડાઈ રહ્યો છે. તો આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 5, ધેર ઇઝ અ ફેન્સ ખાલી જગ્યા ધ પુલ. પુલ છે અને ફરતે છે એ ફેન્સ હતી. તો એ ઓપ્શન છે ઓન, એટલે ઉપર, એ પણ ના આવે. તો એ પણ ના આવે. સી ઓપ્શન છે ઇન, અંદર, એ પણ ના આવે. તો આન્સર આવશે ડી અરાઉન્ડ, એટલે જો તરફ ફરતે છે ફેન્સ હતી. પ્રશ્ન નંબર 6, માય ફાધર ડાઈડ ખાલી જગ્યા ધ વેર. તો એ છે ડ્યુરિંગ, એટલે દરમિયાન. બી છે એટલે ની સાથે. સી એટ એટલે ની તરફ. એટલે ફોર એટલે માટે. તો આન્સર આવશે એનો એ, કેમ કે માય ફાધર છે એ ડાઈડ ડ્યુરિંગ ધ વેર, યુદ્ધ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. આન્સર આવશે એ. નંબર 7, ઇટ ઇઝ શેડી ખાલી જગ્યા ધ ટ્રી. એ બિલો, બી બીનીથ, ની વચ્ચે, એ પણ ના આવે. સી અંડર, નીચે, અને ડી નન ઓફ ધ તેર. તો આન્સર રહેશે સી, ઝાડની નીચે છાંયો હતો. નીચે એટલે અંડર. એના પછી 8મો પ્રશ્ન છે, એટ પ્રેઝન્ટ સી ઇઝ નોટ ગોઈંગ ખાલી જગ્યા. હાલમાં તે લાઇબ્રેરી જઈ રહી નથી, એટલે ની તરફ લાઇબ્રેરી. એટલે પહેલું છે એ ઓપ્શન 2, બી છે એટ, એટલે ની તરફ. સી છે ઓન, છે અપ. તો આન્સર આવશે એ ટુ લાઇબ્રેરી, એટલે લાઇબ્રેરી તરફ જઈ રહી નથી. નંબર 9, ધેટ ચાઇલ્ડ ડાઈડ ખાલી જગ્યાએ બી ફીવર. પેલું બાળક છે એ ફીવરના કારણે મૃત્યુ પામ્યું. તો એ છે એ પણ ના આવે. બી સાથે એ પણ ના આવે. સી છે ઓફ, નો, એ પણ ના આવે. તો એના પછી ડી આવશે ફ્રોમ. એનો આન્સર આવશે કે ખૂબ જ છે ફીવર છે એના કારણે મૃત્યુ પામ્યો હતો. પ્રશ્ન નંબર 10, હુ ઇઝ ઓલ્ડર, યુ ટુ છે યુ અથવા ટુ બંનેમાંથી ઓલ્ડર કોણ છે? એ છે બિટવીન, બી અમોંગ, સી ફ્રોમ, કે ડી ઓન. તો બિટવીન એટલે બંનેમાંથી, બંને વચ્ચેમાંથી. તો આન્સર આવશે એ. નંબર 11, સી પુટ ખાલી જગ્યા હર સારી એન્ડ વેન્ટ આઉટ. ઓપ્શન એ વી, ઓપ્શન બી ઇન, ઓપ્શન સી ઓન, અને ડી છે થ્રો. તો સી પુટ ઓન હર સારી એન્ડ વેન્ટ આઉટ, અને સારી એની ઉપર મૂકી અને તે જતી રહી. તો ઓન. આન્સર સી. પ્રશ્ન નંબર 12, નીમ ટ્રી ઇઝ ખાલી જગ્યા માય હાઉસ. નીમ ટ્રી છે એટલે લીમડાનું વૃક્ષ છે મારા હાઉસની સામે છે. તો ઉપર તો આન્સર ઓપ્શન એ છે ઓન, ઉપર તો ના હોય. બી ઓવર, એટલે ઉપર પણ ના હોય. સી એટલે અહીં અંદર પણ ના હોય. તો આન્સર આવશે ડી ઇન ફ્રન્ટ ઓફ. તો એની મારા ઘરની સામે નીમ ટ્રી છે. નંબર 10, ધ ડોગ વોઝ મૂવિંગ ખાલી જગ્યા ટેલ. ડોગ છે પોતાને ટેલ છે મૂવિંગ, આમ આડાવડી ફરવે છે. તો આન્સર એ છે ઇટ, એટલે કે બી છે સી ચર, ડી છે તો આન્સર આવશે ડી ઇટ ટેલ, એટલે તેની પૂંછડી. પ્રશ્ન નંબર 14, વોટ ટાઈમ ડીડ યુ અરાઈવ ખાલી જગ્યા ધ સ્ટેશન. તો આન્સર ઓપ્શન છે એ બાય, ઓન, સી છે અને ડી છે એટ. તો આન્સર આવશે એટ ધ સ્ટેશન, સ્ટેશનની તરફ. ધ ફેન ઇઝ મૂવિંગ ખાલી જગ્યા માય હેડ. ફેન છે એ માથાની ઉપર ફરે છે. તો એ છે ઓવર, બી ઓન,
સી અંડર, ડી છે તો ઓવર એટલે કે ઉપર, એટલે કોઈ વસ્તુ છે આપણે અડ્યા વગર છે જો હોય આપણી ઉપર તો ઓવર છે પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે એ ઓવર. પ્રશ્ન નંબર 16, હી વોઝ કિલ્ડ ખાલી જગ્યા મોહન ખાલી જગ્યાઓ ગન. તો હી વોઝ કિલ્ડ બાય મોહન દ્વારા ખાલી જગ્યા ગન, ગનની સાથે એને છે મારી નાખવામાં આવ્યું. તો આન્સર આવશે એ બાય અને વિથ. 17, there is a little water ખાલી જગ્યા ધ પોટ, એ ઓવર, ડી ઇન, સી ઓન અને ડી ઇન ટુ. તો પોટ છે એની અંદર થોડું પાણી છે તો આન્સર આવશે બી ઇન. પ્રશ્ન નંબર 18, ઇટ હેઝ બીન રેનિંગ હિયર ખાલી જગ્યા મોર્નિંગના છે એ ખૂબ જ વરસાદ પડ્યો હતો. તો આવશે એનો આન્સર સી સિન્સ મોર્નિંગ, કેમ કે ચોક્કસ સમય આપેલો છે એટલે. 19, બોબી ઇઝ રનિંગ ખાલી જગ્યા આ પોપી. બોબી છે પપ્પીની પાછળ દોડે છે તો ઇનટુ ન આવે, બી ફ્રોમ એટલે માંથી એ પણ ના આવે, સી આફ્ટર અને ડી ઇન. તો આન્સર આવશે સી આફ્ટર એટલે એની પાછળ. પ્રશ્ન નંબર 20, ઇઝ હાઉસ ઇઝ ખાલી જગ્યા ટુ માઇન. એનું ઘર છે મારા ઘર પછી છે તો એ છે નેક્સ્ટ, બી નિયરેસ્ટ, સી ધનેસ્ટ અને ડી નિયર. નિયર એટલે નજીક થાય પણ એના પછી જો આવતું હોય તો નેક્સ્ટ નો ઉપયોગ થાય છે. તો આન્સર આવશે એ, હિજ હાઉસ ઇઝ નિયરેસ્ટ ટુ માઇન. મારા ઘર પછી એનું ઘર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 20 મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા એમસીક્યુ ખાલી જગ્યા છે જોયું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.